વ્યસનના કારણે કયું વ્યસન કરતો હતો? હું બીડી છે, સિગરેટ છે, ગાંજો વગેરે જેનું વ્યસન કરતો હતો, જેના કારણે મારી માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી અને હું રસ્તા પર રખડતો થઈ ગયો હતો. ત્યારે આ આપનાગર સંસ્થાએ મને મદદ કરી હતી અને મને અહીંયા આશ્રમમાં લાવીને મને સેવા ઉપચાર હેતુ મને અહીંયા આશ્રમમાં લાવવામાં આવે. અમારે કોઈ વસ્તુની જરૂર હોય કે સમજો કે એમ્બ્યુલન્સની જરૂર છે તો એ ચિઠ્ઠી લખી અને ઠાકોરજીના આગળ સમર્પિત કરે છે. એટલે એમનો ચાર્ટ બનાવેલો છે આખો. જે હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણે આવેલા છીએ અપનાગર આશ્રમ. આપણે એક્ઝેક્ટ ઉમતાના બહુ જ વિડીયો બનાવ્યા, પણ આ વિરમ ગામનું અપનાગર આશ્રમ છે જે 1 યર કમ્પ્લીટ થઈ ગયું એસ્ટાબ્લિશ કરે. તો આપણે તમને વિઝિટ કરાવશું. પ્રભુજીને કઈ રીતની સગવડ પ્રોવાઈડ કરી છે, અહીંયા ફેસિલિટી શું આપી છે, આપણે તમને રૂબરૂ કરાવશું અને એમની જેટલી બી પ્રોસેસ છે એ ડિટેલની અંદર વાત કરીશું. પાછળ જોઈ શકો છો એનો મેઇન એન્ટ્રન્સ ગેટ છે, બરાબર. આપણે એક્ઝેક્ટ કયા હાઈવેથી ટચ કરે છે અને ક્યાં એનું એક્ઝેક્ટ લોકેશન છે લાસ્ટની અંદર શેર કરીશું. તમે બેકગ્રાઉન્ડમાં જે બિલ્ડિંગ દેખી રહ્યા છે એ જૈન સાહેબની ઓફિસ છે, ત્યાંથી બધું હેન્ડલિંગ થાય છે. આ પાછળનો બેક સાઈડનો ભાગ છે અને આ આટલાથી આશ્રમની શરૂઆત થાય છે. તો આપણે વિઝિટ કરીશું. આપણે અપનાગર આશ્રમની અંદર છીએ, જે વિરમગામ નજીક છે. અહીંયા આની ઘણી બધી ખાસિયતો છે. જે અપનાગર આશ્રમ મીન્સ જે એક ડૉક્ટર સાહેબ હતા જે રાજસ્થાનથી બિલોંગ કરે છે અને ભરતપુરની અંદર એમનો મોટો આશ્રમ છે, જ્યાં લગભગ 10 થી 12 લાખ પ્રભુજી જે ઘર વિહોણા હોય, ઘરેથી નીકળી જાવ, માનસિક ડિપ્રેસ હોય કે બીમારીથી જૂઝતા હોય ને બહાર નીકળી ગયા હોય, એવા લાખો પ્રભુજીએ એ સાચવે છે. તો આપણે વિઝિટ કરાવશું. આ બી આશ્રમ મને બહુ જ ગમે છે, એનું એટમોસ્ફિયર એકદમ ગુડ છે. તો ચાલો આપણે મળીએ. તમે જોઈ શકો છો દરેક વિકલાંગ પ્રભુજી હોય તો એમના માટે ચેરનું બી સગવડ અહીંયા સારું એવું કરેલું છે. અને તમે સાઈડમાં જોઈ શકો છો પ્રભુજી છે આપણા જોડે. આપણે મળીશું 1-2 પ્રભુજીને અને ફેસિલિટી કેવી પ્રોવાઈડ કરે છે એ બી આપણે ચેક કરીશું. આપણી જોડે આ એક પંચાલ છે. શું નામ ભાઈ તારું? અક્ષય પંચાલ. અક્ષય પંચાલ, જે ઉમતા અપનાગર આશ્રમની અંદર એમને લાવવામાં આવેલા હતા અને હાલ એમની કન્ડિશન તમે જોઈ શકો છો. આપણને કોઈ ફોટેજ મળશે તો આપણે બતાવશું. પંચાલ, કેવું ફીલ થાય? હવે બહુ સારું લાગે છે, જીવવાનું મન થાય છે. જીવવાનું મન થાય. જે પરિસ્થિતિમાંથી મને બહાર લાવે એના એ બદલ હું આ અપનાગર આશ્રમનો આભાર માનું છું. આભાર. આ ભાઈ છે એ એકચ્યુઅલમાં સ્ટડી કરી યંગેસ્ટ છે અને વ્યસનના કારણે કયું વ્યસન કરતો હતો? હું બીડી છે, સિગરેટ છે, ગાંજો વગેરે જેનું વ્યસન કરતો હતો, જેના કારણે મારી માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી અને હું રસ્તા પર રખડતો થઈ ગયો હતો. ત્યારે આ આપનાગર સંસ્થાએ મને મદદ કરી હતી અને મને અહીંયા આશ્રમમાં લાવીને મને સેવા ઉપચાર હેતુ મને અહીંયા આશ્રમમાં લાવવામાં આવ્યો હતો. હાલ બી આ ભાઈ અહીંયા જ છે અને પહેલાં પ્રભુજી તરીકે હતા. હાલ એ ઓફિસ હેન્ડલ કરે છે અને ઓફિસની અંદર કયું કામ કરે છે? હું કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરું છું. પહેલાં પ્રભુજી રીતે અહીંયા આવ્યો હતો, આજે કોમ્પ્યુટર ઓપરેટ કરે છે અને સંસ્થાને સાચવે છે. તો આમનું જે લેવલ કહેવાય છે પ્રભુજીની સાચવવાનું, એ તમે જોઈ શકો છો. લાઈવ ડેમો કે છે આપણી સાથે, બરાબર. આવું આપણને વિઝિટ કરાવશે પંચાલ જ અક્ષય. ટોટલી આપણને વિઝિટ કરાય કઈ કઈ ફેસિલિટી આપણને પ્રભુજીને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે. સૌથી પહેલાં તો પ્રભુજી છે અઠવાગ્રસ્ત, પોલિયોગ્રસ્ત, અંગહીન, મુખબધિર, જખમી, અસ્થિભંગ, મિરગી, અન્ય રોગી અને સ્વસ્થ હોય પ્રભુજી વૃદ્ધ. આ ટોટલી પ્રભુજી કેન્સરગ્રસ્ત હોય છે, અઠવાગ્રસ્ત હોય છે, કોઈ બીજી શારીરિક બીમારી, માનસિક બીમારી, ડિપ્રેશન, માનસિક અસ્થિરતા, જે કોઈ પણ પ્રકારની તકલીફ હોય અને આ જે પ્રભુજનો છે એ રસ્તા ઉપર રખડતા હોય છે, જેમને આગળ પાછળ કોઈ દેખભાળ વાળું હોતું નથી, એ લોકો માટે આ આશ્રમ છે, બરાબર. તો અમને અમે રસ્તા પરથી રેસ્ક્યુ કરીને લાવીએ છીએ. એમના વાળ, દાઢી અમે નવડાવવા, એમનું પોશાક, વસ્ત્ર, ખોરાક
રહેવા બધું પૂરું પાડીએ છીએ. હા, આ જે લિસ્ટ છે જે પ્રભુજી અહીંયા હાજર છે એમનું લિસ્ટ છે ને? હા, એ જે આ પ્રભુજી 68 પ્રભુજી અહીંયા સેવા લઈ રહ્યા છે ને? હા, જેમ કે નેત્રહીનમાં 2 લખ્યા છે, નેત્રહીન આંખ વગરના 2 પ્રભુજી. 2 પ્રભુજી છે. એ રીતના બધા નંબર લખેલું છે અને ટોટલ પ્રભુજી છે તે 68. ટોટલ 68 હા ને? ઓકે, ચલો આપણે વિઝિટ કરીશું. હા છે. બોલો દાદા, જય માતાજી. ક્રિયાઓ છે સવારની એ બધી પૂરી થાય પછી અહીંયા એમને પ્રાર્થના કરાવીએ છીએ અને ડેઈલી એમને એક્સરસાઇઝ કરાવીએ છીએ. બરાબર. તો તમે આ જોઈ શકો છો હાલ જે પ્રભુજી છે આનંદ માણી રહ્યા છે એમના. ઓકે, પ્રભુજી આવાસની અંદર આવ્યા છે. અક્ષય પંચાલ, અક્ષયભાઈ નામ છે એમનું. એ આપણને વિઝિટ બતાવશે પ્રભુજીનું આવાસ કેવું હોય છે. ચલો આપણે જોઈએ આપણે પ્રભુજી આવાસ વિશે. આ પ્રભુજી આવાસ છે અને તદ્દન ચોખ્ખી પથારી અમે એમને પ્રોવાઈડ કરીએ છીએ. બરાબર છે. એમાં ચાદરોનું બી સમયાંતરે ધોવી આ છે તે છે તકીઓ જવા માટે ચાદર વગેરે બધું અમે એમને પ્રોવાઈડ કરીએ છીએ. સાથે સાથે અમે એમને ટીવીની પણ ફેસિલિટી કરી આપી છે. વાઈફાઈ કનેક્શનથી ટીવી ચાલે છે લાઈવ. એટલે એમને જે બી મૂવી જોવું છે, જે બી કોઈ સારો કાર્યક્રમ જોવો છે તો એ પ્રભુજી જોઈ શકે છે અહીંયા બેઠા. ઓકે, આવું નેક્સ્ટ એક આ વોર્ડ છે, બીજો વોર્ડ છે. ઉનાળાની સિઝન વચ્ચે આવે છે બરાબર, તો એના માટે કુલરની બી વ્યવસ્થા કરેલી છે. તો કુલરથી ટેમ્પરેચર ડાઉન થાય છે તો એમને રહેવામાં રાહત રહે છે. રાહત રહે, ગરમી ફીલ થતી હોય તો થોડુંક ઠંડક ફીલ થાય. ઠંડક રહે. ઓકે, હા ભાઈ કેરટેકર હોય. ઓકે ભાઈ, તમે સગવડ જોઈ શકો છો. એમના બેડનું જે કલેક્શન છે પ્લસ જે બેડના ઉપર જે ગાદલું જે છે એ સારી ક્વોલિટીનું યુઝ કરે છે અને પ્રભુજીને સારી સગવડ મળે એવું ધ્યાનમાં રાખે છે. બરાબર. આ પ્રભુજી છે. તમે વડનગરથી આવ્યા ને? ઉમતાથી આવેલા છો ને? પોરબંદર. પહેલાં ઉમતા આશ્રમમાં હતા ને તમે? નહોતા એમ ને? ઓકે. તમે 100 પ્રભુજીનો આશ્રમ છે. તો અહીંયા 100 પ્રભુજીને રાખી શકે, સગવડ આપી શકે એવો આશ્રમ છે. પ્લસ ભોજનાલયની વાત કરીએ, એક્ઝેક્ટ રસોડું બહારની જ બાજુ બનાવેલું છે. આ એનો હોલ છે. થોડું કન્સ્ટ્રક્શનનું બી કામ રિસન્ટ ચાલુ કરેલું છે કે જેથી સારી સગવડ પ્રોવાઈડ કરી છે. પ્લસ તમે જે રૂમનું એડજસ્ટ લેવલ સેટ થાય એના માટે કુલર સિસ્ટમ બી ફિટ ઇનબિલ્ટ કરવામાં આવેલી છે. તમે જોઈ શકો છો. બહારની બાજુ તમે પ્રભુજી રાહત ફીલ કરતા હોય એવું તમે દેખી શકો છો. અહીંયા 100 બેડનો આશ્રમ છે. પ્લસ જે બી પ્રભુજી એક્ટિવ હોય એ કાર્યરત હોય છે અને સંસ્થાને સપોર્ટ કરતા હોય છે. તમે પ્રભુજીને જોઈ શકો છો. ચિકિત્સા પ્રભુજીલય માટે એટલે જે બીમાર પ્રભુજી હોય એમના માટેનો આ કક્ષ છે, રૂમ છે, જ્યાં પ્રભુજી ટ્રીટમેન્ટ લઈ જમ્યા પછી આરામ કરે. પ્લસ પંખાની સગવડ પૂરેપૂરી આપેલી છે અને બીજું બી એક્સ્ટ્રા ઓર્ડિનરી એમનું કામ હોય છે જે આપણે ડિટેલમાં વાત કરીશું. અક્ષયભાઈ, જે પ્રભુજી બીમાર આવતા હોય, બીમાર પડી જાય બરાબર, તો એમના ટ્રીટમેન્ટ માટે તમે કઈ રીતની સગવડ પ્રોવાઈડ કરો છો? એના માટે આ મેડિકલ રૂમ છે, ચિકિત્સા કક્ષ. તમે અંદર આવીને જોઈ શકો છો કે અમે પહેલાં જે પ્રભુજી છે જે માનસિક રીતે બીમાર છે અથવા બીજી કોઈ પણ પ્રકારની શારીરિક તકલીફ હોય છે એમને અમે વિઝિટ કરાવતા હોઈએ છીએ. પીએચસી કરકથલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. બીજી હોસ્પિટલ છે વિરમગામ છે, ગાંધી હોસ્પિટલ. અને ત્રીજી હોસ્પિટલ છે સોલા સિવિલ, અમદાવાદ. બરાબર. આ 3 હોસ્પિટલમાં અમે વિઝિટ કરાવીએ છીએ, ટોટલ બોડી ચેકઅપ કરાવીએ છીએ અને જે બી તકલીફ હોય છે એની મેડિસિન અમે અહીંયા સ્ટોરેજમાં રાખીએ છીએ. બરાબર છે. એમને 2 ટાઈમ સવારે નાસ્તો કર્યા પછી અને સાંજના જમ્યા પછી દૂધ આપ્યા પછી એમને 2 ટાઈમ દવાનું વિતરણ કરવામાં આવે છે ડેલી. હા, ડેલી. જેની જે દવા હોય એ પ્રભુજીને આપીને અમારી નજર સમક્ષ જ એમને કરાવતા હોય છે. પ્રભુજી છે ઘણી વાર શું કરે છે, ગોળી હાથમાં નહીં ફેંકી દેતા હોય છે. બીજું એક એવું વસ્તુ કે ઇનકેસ કોઈ પ્રભુજીને ઇમરજન્સી ટ્રીટમેન્ટની જરૂર પડી, ટ્રીટમેન્ટની જરૂર પડે તો અમારી પાસે 2 એમ્બ્યુલન્સ છે તમારી જોડે. આશ્રમમાં અત્યારે 2 એમ્બ્યુલન્સ છે. એમાં ગમે ત્યારે ઇમરજન્સી હોય એમ્બ્યુલન્સમાં તરત જ પહોંચાડી દેતા હોય છે. પહોંચાડી દેતા. ઓકે મિત્રો, તમે જોઈ શકો છો મેડિકલ ટોટલી મેડિસિન છે. બરાબર. ટ્રીટમેન્ટ માટે, ઇમરજન્સી ટ્રીટમેન્ટ માટે કોઈ વાગ્યું હોય કે એના માટે રેડી છે. બરાબર. આ સાઈડ બેડ છે, જે કોઈ પ્રભુજી એવા હોય તો એમના તરત ટ્રીટમેન્ટ આપતા ફાવે.
તમે બીજી ફેસિલિટી સ્ટ્રેચર છે, બરાબર. હવે સંડાસ ટોયલેટની વાત કરીએ તો આપણે દેખી લઈએ લાઈવ જ. એકદમ ક્લીન તમે જોઈ શકો છો, એકદમ ક્લીન છે. એની અંદર પ્રભુજીને જમવા પીવા નાવા ધોવા એના સિવાય રમતગમત પ્લસ રૂટિન એક્સરસાઇઝ જે મોર્નિંગની અંદર થતી હોય એ આપણે અક્ષયભાઈ આપણને સમજાવશે. તમે કેટલા વર્ષથી અહીંયા છો? અહીંયા આશ્રમની આ શરૂઆત થઈ છે ત્યારથી. સરસ. 21 સપ્ટેમ્બર 2024. 21 સપ્ટેમ્બર 2024. આવું જે ગાર્ડનનું તમે કહેતા હતા આ જે ભાગ જે એ શાના માટે છે એક્ઝેક્ટ? તો પ્રભુજીના અમે અહીંયા પ્રાર્થના વ્યાયામ વગેરે કરાવીએ છીએ અને અહીંયા બીજા એક્સરસાઇઝના ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જે તમે જોઈ શકો છો, જે અમે પ્રભુજી માટે ખાસ વસાયેલા છે. જે એમની સાથે એક મનોરંજન રીતે એમને જે વ્યાયામ મળે એના માટે અમે એમને એના માટે વસાવીને આપેલા છે. વ્યાયામની વાત કરી, હું ભોજનાલયની વાત કરીશું. આપણે અક્ષયભાઈને લઈને ભોજનાલય તરફ જઈશું અને તેનું ક્લિનિંગ લેવલ કેવું છે, પ્રભુજી માટે શું શું એ બનાવે છે અને કેટલા ટાઈમ જમવા પ્લસ ચા નાસ્તો કઈ રીતનું આપે છે એ આપણે દેખીશું. અને મેડિસિન કઈ રીતની આપવામાં આવે? નાસ્તા રૂટિન ચેકઅપ પછી જ આપવામાં આવે છે? કંઈક પ્રભુજી બીમાર હોય એમને મેડિકલ ટ્રીટમેન્ટ આપી કે હોસ્પિટલ લઈ ગયા તો રૂટિન જે ડૉક્ટરના રૂટિન પ્રમાણે જ આપવામાં આવે છે? હા, ડૉક્ટર જે પ્રમાણે લખ્યા આપે એ પ્રમાણે. ડૉક્ટર 3 ટાઈમ લખ્યા આપે તો 3 ટાઈમ આપવી પડે. હા ને, ડૉક્ટરો એમ કે જમ્યા પહેલાં જમ્યા પછી જે બી એમની ઇન્સ્ટ્રક્શન્સ હોય ડૉક્ટરની એ પ્રમાણે અમારે પ્રભુજીને મેડિસિન આપવાની રહેતી હોય છે. તો ઘણા પ્રભુજીને શું ખુજલીની તકલીફ બી થતી હોય છે, ખંજવાળ કરતા હોય ઘણીવાર સાઈડ ઇફેક્ટ ખંજવાળીને લોહી બી નીકળી જાય એટલી હદે ખંજવાળે. એવું છે? હા, વધારે પડતી એમને જો ચામડીની તકલીફ થઈ હોય ને તો એના માટે બી અમે બધા વિભાગ છે જ સોલા સિવિલ હોસ્પિટલમાં, ચામડીના વિભાગમાં અમે એમને બતાડી દઈએ અને જે બી એમની કોઈ પણ ડિસીઝ હોય તો એનો ઉપચાર થઈ જાય, એનો ઉપચાર તરત થઈ જાય. ભોજન કક્ષની અંદર આવી જાય જે રસોઈ બનાવવામાં આવે છે તો આપણે અક્ષયભાઈને કહેશું કે અંદરનું સગવડ શું છે પ્લસ એ ફેસિલિટી કઈ રીતની અને શું જમાડે છે 3 ટાઈમ એ આપણે પૂછીશું. 3 ટાઈમ એમને જમવાનું આપવામાં આવે છે? 3 ટાઈમ જમવાનું અને બપોરે ચા આપીએ. બપોરે ચા આપીએ છીએ, જ્યુસ આપીએ છીએ, શરબત આપીએ છીએ. તો આપણે ભોજનાલયની વિઝિટ કરાવો. ભોજનાલયની વિઝિટ કરાવો તો પહેલાં ભંડારગૃહ છે જેની અંદર અમે કરિયાણાનું તો સામાન છે, ઘઉં, ચોખા, દાળ, ખાંડ એ બધું અમે ત્યાં સ્ટોરેજ કરીએ છીએ. સ્ટોર રૂમ છે? હા, સ્ટોર રૂમ છે. અને એ સિવાય એમાં જે ક્લિનિંગનો સામાન હોય છે, ફિનાઇલ છે, એસિડ છે, પોછા છે, ફૂલ ઝાડુ છે, નારિયેળ ઝાડુ છે, એ બધું સામાન આ બાજુના ભંડારગૃહમાં અમે સ્ટોરેજ કરે છે. કિચન એરિયા કિચનમાં તમે આ જોઈ રહ્યા છો કે પ્રભુજી પોતે અહીંયા રોટલી બનાવી રહ્યા છે. અમે અહીંયા અમુક કિચન ઉપયોગ માટે કેટલાક મશીનો બી પ્રોવાઈડ કર્યા છે. જેમ કે આ ખમણાના ઢોકળાનું મશીન છે, આ રોટલી બનાવવાનું મશીન છે, આ લોટ બાંધવાનું મશીન છે. એ સિવાય 2 કોલ્ડ સ્ટોરેજ છે, આ એક આ ફ્રીજ. તો આ સબ્જી વગેરે ફ્રેશ અમે લાવીએ છીએ ગામથી ડેલી. ના, અઠવાડિયામાં એક વખત સ્ટોરેજ કરી નાખો છો? અઠવાડિયાનું અમે ભેગું શાકભાજી લાવીએ છીએ અને જોઈ શકો છો એકદમ તાજું શાકભાજી અમે લાવીએ છીએ. ખેતરનું ડાયરેક્ટ જ? હા, આપણે અહીંયા માર્કેટમાંથી શાક માર્કેટમાં વિરમગામ. ઓકે ભાઈ, સાંજની તૈયારી થઈ રહી છે, તમે જોઈ શકો છો. આ મશીન દ્વારા રોટલીનું બનાવટ કરવામાં આવે છે. આપણે આ પ્રભુજી બી વર્કિંગમાં છે અને ચોખ્ખાઈ બી એટલી જ છે અહીંયા. પ્લસ એક બેન છે એ સપોર્ટેડ છે જે એનું ફ્રેશનેસ તમે જોઈ શકો છો. કોઈ બી એવું નહીં લાગતું કે લોંગ ટાઈમથી પડી રહેલું હોય. આ રિસન્ટ કટિંગ કરેલું છે. પ્લસ તમે આજુબાજુનું ટોટલ એરિયા જોઈ શકો છો, એ એકદમ ક્લીન છે. પ્લસ આ ફ્રીજની બી સગવડ છે. પેલું આટા મેકર છે ને, આટા મેકર મિનરલ પ્લસ કોલ્ડ વોટરની સગવડ કરેલી છે. આ બી એકદમ ક્લીન પાણી આવી શકે. પ્રભુજી ક્લીન પાણી પીવા એના માટેની બી સગવડ છે અહીંયા. અક્ષયભાઈ પોતે જ અહીંયાથી પાણી ભરી રહેશે. સ્ટાફ કેટલો છે અહીંયા? સ્ટાફ 10 જણા. 10 જણાનો સ્ટાફ છે જે પ્રભુજીના સાચવે છે. અમુક રસોઈનું કાર્ય કરે છે, અમુક ગેટકીપર છે જે ગેટના અંદર સિક્યુરિટી માટે કામ કરે છે.
જે તમે આશ્રમ દેખ્યો એમનું એક જ કામ છે, જે નિરાધાર પ્રભુજી હોય, જેમનો આધાર ના હોય, જે ઘરેથી નીકળી ગયા કાઢી મૂકેલા હોય, કે માનસિક બીમાર હોય કે લકવાગ્રસ્ત હોય, એમનું કોઈ આગળ પાછળ ના હોય, એવા માટે આ સંસ્થા કાર્ય કરે છે. વર્લ્ડની અંદર તો નહીં પણ ઇન્ડિયાની અંદર 68 સંસ્થાઓ અપનાગર આશ્રમની છે, બરાબર, જ્યાં સેમ ટુ સેમ કાર્ય કરવામાં આવે છે. ભરતપુર મોટું જે મેઇન બ્રાન્ચ છે એ મોટી હેડક્વાર્ટર છે અહીંનું, બરાબર. ત્યાં 10થી 12 લાખ પ્રભુજો હાલ સેવા લઈ રહ્યા છે. એની અંદર કેન્સરગ્રસ્ત જે પ્રભુજી જ્યાંથી મળતા હોય તો ટ્રાન્સફર કરવામાં આવે છે અને એમની સગવડ ટોટલી ત્યાં કરવામાં આવે છે. અપનાગર આશ્રમનું ડેલી એટલે ભરતપુરથી જે બી હેન્ડલિંગ થાય છે, 1 ડેનો ખર્ચો 15 થી 20 લાખ રૂપિયા છે. 1 ડેનો જે પ્રભુજીના સાચવવામાં જ જતા રહે છે. આવું એ ક્યાંથી આવે છે તો એમનું એવું કહેવું છે કે અમારે કોઈ વસ્તુની જરૂર હોય, કે સમજો કે એમ્બ્યુલન્સની જરૂર છે, તો એ ચિઠ્ઠી લખી અને ઠાકોરજીના આગળ સમર્પિત કરે છે. એટલે એમનો ચાર્ટ બનાવેલો છે આખો, જે વસ્તુ જોઈતું હોય તો ઠાકોરજીને કહેવાનું કે આ વસ્તુ જુઓ છે, એની ચિઠ્ઠી બનાવીને મૂકવાની. તો એ ઠાકોરજી વિધિના થોડાક જ દિવસોની અંદર એ સગવડ એમને મળી જાય છે. સાહેબ, જે ઠાકોરજીની ચિઠ્ઠી લખીને જે તમે કાર્ય કરો છો એ કઈ રીતનું હોય છે? આ એ જ ડિટેલ છે ને? હા, આ ઠાકોરજીની ચિઠ્ઠી છે, બરાબર છે. આશ્રમની અંદર અમને કોઈ પણ પ્રકારની વસ્તુ કે સામગ્રીની જરૂરિયાત હોય તો અમે અહીંયા આ ઠાકોરજીની ચિઠ્ઠીમાં લખીએ છીએ. અને આ ઠાકોરજીની ચિઠ્ઠીમાં અમે જરૂરિયાત કોઈ પણ વસ્તુની સાધન સામગ્રીની જરૂરિયાત હોય એ ઠાકોરજીની ચિઠ્ઠીમાં લખીએ છીએ. અને ભગવાન જે ઠાકોરજી છે એ જરૂરિયાત પૂરી કરવા માટે કોઈને કોઈ માનવ સ્વરૂપે માણસને મોકલી આપે છે કે જ્યાં અમારી જરૂરિયાત પૂરી કરે. ઠાકોરજી ખુદ મોકલી આપે છે સામે ત્યાં ને? ભગવાન પોતે મોકલી આપે. ઓકે ભાઈ, આ જે ચિઠ્ઠી તમે જોઈ રહ્યા છો, એમને જે બી સંસ્થાની અંદર જરૂર પડે તો આ ચિઠ્ઠીના અંદર લખવાનું, તો ઠાકોરજી એમને ખુદ સામેથી માણસને મોકલી આપે છે અને એમનું કામ થઈ જાય છે. તમે પ્રભુજી માટે કોઈ પણ સેવા આપવા માંગતા હોય તો બેંક ડિટેલ આપેલી છે અને રૂબરૂ જઈને સેવા આપવી હોય તો તમે આપી શકો છો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર.